ગુજરાતમાં ઠંડીના કર વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ આગામી 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો, કેરીના પાક અને રવિ પાક લેતા ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય છે તે જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીને જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરીથી લઈ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. આ માવઠાના કારણે કેરી, મોર, ફૂલ અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે. 26 જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારત અને સહિત ગુજરાતમાં ઠંડીની તીવ્ર લહેર જોવા મળશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં બરફવર્ષા અને વરસાદની અસર ગુજરાત પર પણ થઈ શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં ધરખમ ઘટાડો થતાં તાકીર ઠંડી અનુભવાશે. રાજ્યમાં હાલ ઠંડીનું જોર યથાવત જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ તો લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 9.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યારે અમરેલીમાં 9.6 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબરે રહ્યું છે. આ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે તો પવનની ગતિ અને ભેજને કારણે ઠંડીમાં બુકાવો લાવશે. ગુજરાતમાં હવે ઠંડીની પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે, કારણ કે મિત્રો આ માવઠું ગુજરાતમાં થશે ત્યાર પછી મિત્રો ગુજરાતમાં ઠંડીનો કહેર પણ બરફવર્ષા પણ જેવી સ્થિતિ છે તે સર્જાઈ શકે છે.